તમે ફોટોગ્રાફી ફિલ્ડને શું કામે ચૂઝ કરી? ભણવાનું મારામાં એટલું કંઈ હતું નહીં રીઝન. પહેલી વાર કેમેરો તમારા હાથમાં આવ્યો ત્યારે તમારી ફિલિંગ શું હતી? 18 જુલાઈ 2019 પહેલો કેમેરો લીધો મેં. શું વાત છે કે અધૂરા જ્ઞાનથી કદાચ બીજાના વેડિંગની બીજાની મુમેન્ટ બહુ ખરાબ થઈ. તો મને પર્સનલ બોલાવીને કીધું હતું કે આ તારું કામ ન હાલે. મને જે 5 વર્ષનો એક્સપિરિયન્સ છે ને એ નવો જે સ્ટુડન્ટ આવે ને એને 1 વર્ષમાં. તમારું ઇન્સ્પિરેશન શું છે? જયદીપ. નમસ્કાર દોસ્તો, આ પોડકાસ્ટ છે ફોટોગ્રાફી સિનેમેટોગ્રાફી લવર્સ માટે, જેમની પાસે પેશન તો છે પણ સાચું માર્ગદર્શન નથી. હું છું આશીષ, ફાઉન્ડર ઓફ સિનેબીટ્સ એકેડમી. આ સ્પેશિયલ સિરીઝ છે ઇન્ડસ્ટ્રીના ટોપ ફોટોગ્રાફર્સ માટેની, જેમાં તમે મળશો ઇન્ડસ્ટ્રીના ટોપ હીરોઝને, જેઓની પાસે નહોતી ગોલ્ડન સ્પૂન કે નહોતું કોઈ શોર્ટકટ, તો પણ તેઓ અત્યારે ઇન્ડસ્ટ્રીની આ મુકામ ઉપર પહોંચી ગયા છે. આજે મારી સાથે છે એક એવી જ પર્સનાલિટી, સુરતના ટોપ ફોટોગ્રાફર, જેઓએ ફોટોગ્રાફીને લાઇફસ્ટાઇલ, આર્ટ અને એક બિઝનેસ તરીકે રિપ્રેઝેન્ટ કરે છે. કેમ છો અંકિતભાઈ? કેમ છો? કેવો રહ્યો તમારો દિવસ આજનો? તમે મેચ રમવા ગયા હતા? કડક ભાઈ, મજા આવી ગઈ. મેઇન ટોપિક ઉપર જ આવી કે તમે ફોટોગ્રાફી ફિલ્ડને શું કામે ચૂઝ કરી? એક સ્ટાર્ટિંગમાં એવું હતું કે સ્કૂલ ટાઈમે કે મોબાઈલમાં ને એમાં છે ને મને ક્રિએટિવ ફોટો એડિટ ને મારે ક્લિક ને એનું વિઝન થોડુંક સારું હતું એમ. એટલે પછી ધીરે કરતાં એક ટાઈમ આવ્યો કે ભાઈ ચાલો ભણવાનું ઓકે ભણવાનું મારામાં એટલું કંઈ હતું નહીં રીઝન. એટલે ભણવાનું છોડ્યું. પછી સ્ટાર્ટઅપ આમથી આમ કરિયરમાં 2-3 વર્ષ મેં બીજે બધે બગાડ્યા. પછી મારો એક ફ્રેન્ડ છે એ વેડિંગ ફોટોગ્રાફીનું કરતો, તો એને મેં કીધું કે ભાઈ મારે શિફ્ટ થવું છે એમ. અને મારા સ્કૂલના ફ્રેન્ડ બી એમ કહેતા કે તું ભાઈ ફોટોગ્રાફી ફિલ્ડમાં જા, તારું વિઝન સારું છે ફોટોગ્રાફીમાં ને XYZ. તો પછી ધીરે કરતાં હું આમાં લર્નિંગ મેં સ્ટાર્ટ કર્યું. અચ્છા. પણ અમારા ટાઈમે મેઇન એ હતું લર્નિંગમાં કે કોઈ ઇન્સ્ટિટ્યૂટ કે આ સ્કૂલ કે આ તે એનું મને વિઝન જ નહોતું. મતલબ એકેડેમી જેવું કશું હતું નહીં કે કાંઈ પણ હતું નહીં. મેઇન ઈ ટાઈમે એવું હતું. એટલે લાઈફના કેવું કે ઈ ટાઈમે કોઈ બી સ્ટુડિયોમાં જઈએ તો 2-3 મહિના પેન ટૂલથી કટિંગ કરાવે, બેકગ્રાઉન્ડ ચેન્જ કરવાનું. ત્યારે તો એ તો હતું, એ જમાનો હતો. એટલે એમાં ઈ કટિંગ ને આ તે સ્ટાર્ટ કર્યું. પછી 8 મહિના થયા. 8 મહિના થયા હોય ધીરે એક વર્ષ આખું મારું ગયું શીખવામાં ને હું ફ્રેન્ડ હાથે હેલ્પિંગમાં ને આન તેને એમ જાતો. પછી ધીરે 18 જુલાઈ 2019 પહેલો કેમેરો લીધો મેં. શું વાત છે? 2019માં લીધો? અને એ ટાઈમથી વેડિંગ ધીરે ફ્રીલેન્સિંગ ચાલુ કર્યું અને પછી આ ફિલ્ડમાં આગળ આમ વધ્યા. તો અત્યારે આ ફોન ને અહીંયા. પહેલો કેમેરો કયો લીધો હતો તમે? મેં પહેલો કેમેરો Mark 4 લીધો હતો. થોડુંક ટિપિકલ સિચ્યુએશનમાં લીધો હતો, જ્યારે ફાઇનાન્શિયલી એટલું આમ નહોતું પાવરફુલ. બટ એ 2019ના ટાઈમમાં આઈ થિંક Mark 4 બહુ સારો કેમેરો કહેવાતો. સિચ્યુએશન એવી છે કે જનરેશન અત્યારે છે ને કેમેરાને લઈને આમ એટલી ઓલી એક્ટિક નથી. લોકો હવે એવું EMI સિસ્ટમ XYZ યુઝ કરીને લેવો તો સારો કેમેરો જ લેવો. અત્યારે તો એવું જ ચાલે છે કે ભાઈ સારો કેમેરો લઈએ, ફ્યુચર પ્રૂફ લઈએ એટલે આપણને ફ્યુચરમાં તકલીફ ના પડે. તો હવે થોડોક તમારી ફિલિંગ માટેનો પર્સનલ સવાલ છે કે તમારા હાથમાં પહેલી વાર જ્યારે તમે હેલ્પરિંગ કરતા હતા, આઈ થિંક 6 વર્ષ પહેલાં, અને તમારા હાથમાં પહેલી વાર કેમેરો તમારા હાથમાં આવ્યો, કે તમે જેની પાસે શીખતા હતા એને તમારા હાથમાં કેમેરો આવ્યો, ત્યારે તમારી ફિલિંગ શું હતી? લાઈક પહેલી વાર કેમેરો હોલ્ડ કર્યો ને, લાઈક મને એમ હતું કે નહીં ભાઈ કેમ થશે XYZ આ તે આ બધા એક જ હારી એટલા ટાઈમમાં ISO શટર ને એ કેમ મેન્ટેન કરે એમ. પણ ફિલ્મમાં ધીરે કરતાં આમ થયું કે નહીં ભાઈ વાંધો નહીં આવે. પણ જે પહેલી વખત કેમેરો આપણે કરીએ ને કોઈકને આપણી પહેલી ક્લિક બતાવીને એ જે મુમેન્ટ હોય ભાઈ, મતલબ કેવું છે કે આપણે જેની પાસેથી શીખા હોય ને એની પાસેથી આપણે એટલી એક્સપેક્ટેશન હોય કે એને આમ ડિસ્પ્લે ટર્ન કરીને બતાવીને એમ કહી દે કે નહીં ભાઈ વાંધો નથી, રેડી છે. ત્યારે આપણે આમ અંદરથી સેટિસ્ફેક્શન મળે કે નહીં ભાઈ હવે મને આવડી ગયું. કંઈક આવડી ગયું. પણ એ ટાઈમે તે સિચ્યુએશન, મેં જ્યારે પહેલો Mark 4 લીધો હતો ને તો અધૂરું જ્ઞાન હતું મારામાં ત્યારે. કે કેવું હતું, સિચ્યુએશન એવી હતી કે કેમેરો નહીં લઉં ને તો મને અંદરથી એમ હતું કે મને નહીં આવડે એમ. કે
શૂટ થાય નહીં થાય. પછી મને એમય થતું હતું કે હું કેમેરો લઈ લઉં પછી એનું ફાઇનાન્સ કેમ થાય, કદાચ નહીં થાય તો. અને ત્યારે હવે એ 2 લાખ 3 લાખ રૂપિયાનો કેમેરો ને એ સિચ્યુએશન એવી હતી કે તો બધું હેન્ડલ કરવામાં તમારે થોડુંક તકલીફ પડી હશે, કેમ ભેગું કરશું એમ. પણ એક ટાઈમ આવ્યો ત્યારે એમ થઈ ગયું કે 2 લાખ 3 લાખ રૂપિયાનો વાંધો નહીં આવે. પણ સ્ટાર્ટિંગમાં જ્યારે પહેલા 2 વેડિંગ કર્યા ને, તો એક મુમેન્ટ છે એ મને લાઈફ ટાઈમ નહીં ભૂલાય. વેડિંગ એકદમ મિનિમલ, આમ નાના વેડિંગ હતા. તો અમે જે મંડપમાં અંદર ગયા ને તો ફૂલ તડકો હતો અને આખો મંડપ યલો હતો. ભાઈ સાહેબ, હવે એ ટાઈમે હું કેલ્વિન માઇનસ કરું તો આખું બ્લુ પિક્ચર થઈ જાય. આમથી આમ RGB સર્કલમાં જાવ તો એમાંથી આખા કલર આમથી આમ થઈ જાય. તો જેનું ફ્રીલેન્સિંગ હતું ને એને ડેટા જ્યારે વીખો ને તો મને પર્સનલ બોલાવીને કીધું હતું કે આ તારું કામ નો હાલે ને આ તે ને એવું. આમ ત્યારે કેવું ફીલ થયું છે અંદર? ત્યારે મને એમ થઈ ગયું કે નહીં આરું અધૂરું જ્ઞાન છે ને, મેં કીધું આ ખોટું થઈ ગયું. આમાં ખરેખર અધૂરા જ્ઞાનથી મને ખ્યાલ છે ત્યાં સુધી કે અધૂરા જ્ઞાનથી કદાચ બીજાના વેડિંગની બીજાની મુમેન્ટ બહુ ખરાબ થાય. લાઈફ ટાઈમનું જે એક લાઈફમાં એક જ વખત વસ્તુ બનવાની છે એ વસ્તુ કદાચ ખરાબ થયો ત્યાં તમને બહુ ખરાબ ગિલ્ટી ફીલ થયો છે કે ભાઈ મારી લીધે આટલો કોઈકની લાઈફનો મુમેન્ટ એક ખરાબ થઈ ગઈ. મેઇન ઈ તે કે સ્ટાર્ટિંગમાં એવું હતું, પછી ઈ ટાઈમ થયો ને પછી મને કેમેરો મેં હાથમાં લીધો, પછી મારો જ કેમેરો તો ખુદનું. પછી મેં જે લર્ન કર્યું ને, મતલબ પછી હું ફોટોગ્રાફર હારી મને કોઈ કેમ કે ને અહીંયા હેલ્પિંગમાં આવવાનું છે, ઓકે ડન, એની હાથે જ આવવાનું. પછી એ થોડુંક બ્રેક લે ત્યારે હું વચ્ચે શૂટિંગ કરું, એ મને ચાલુમાં શીખવાડ્યા કરે. અને પછી મતલબમાં જે પ્રેક્ટિકલ જ્ઞાન આવ્યું ને ત્યારે એનું લેવલ ત્યાંથી મને ધીરે ધીરે કેમેરો વધારે વિઝન એનું પાવરફુલ. મેઇન તમારામાં છે ને એક લર્નિંગ સ્કિલ હારી હતી કે ભાઈ તમે શીખવા માંગતા હતા. અત્યારના જે ધારો કે આપણે અત્યારની જનરેશન એવી છે ને કે આપણે એને હેલ્પરિંગમાં લઈ જાય ને તો એ લોકો 2 દિવસ આવે 4 દિવસ આવે પછી થાકી જાય કે ભાઈ હવે આમાં આપણને કેમેરા હાથમાં નથી દેતા તો હેલ્પરિંગ શું કામે કરવું. એટલે અત્યારની જનરેશન એવી થઈ ગઈ છે, એ લોકોને પેશન્સ નથી અત્યારનામાં. મતલબમાં જે લોકો આવે છે ને એની એક્સપેક્ટેશન એ જ છે કે ભાઈ આ વસ્તુ છે. હવે મેં 19માં પહેલો કેમેરો લીધો હતો, અત્યાર લગીમાં મેં સમજી લે કે મારે 5 વર્ષ આ ફિલ્ડમાં થઈ ગયા. તો મને જે 5 વર્ષનો એક્સપિરિયન્સ છે ને એ નવો જે સ્ટુડન્ટ આવે ને એને 1 વર્ષમાં શીખવું છે. તમે આ વસ્તુ કઈ રીતના કરો છો, તમે આ સિલેક્શન કઈ રીતના કરો, તમે આ શું કરો છો, XYZ. એ તો એક્સપિરિયન્સની વાત છે, એક્સપિરિયન્સ ના હોય ત્યાં સુધી એક્સપિરિયન્સ. મેઇન અત્યારની ઇન્સ્ટિટ્યૂટ એવી થઈ ગઈ છે કે હવે લર્નિંગ વાળા જે બધા છે ને તો એ લોકો તે ટ્રેનિંગ એની વધારે પડતી પ્રેક્ટિકલ આપે છે. હવે અમારા એ ટાઈમે કેવું હતું કે ભાઈ શીખવાડવાનું તો હારી જવાનું, કેમેરો ઓડવાનો ક્યારે તો કે 4 મહિના પછી, ત્યાં સુધી તો લાઈટ જ પકડવાની. ટફ ટાઈમ હતો એમ કે ભાઈ લર્નિંગ એમ. હવે ત્યારે કેવું હતું આ ફિલ્ડમાં એટલો સ્કોપ એ નહોતો કે ભાઈ વેડિંગ ને XYZ એમ. હવે તો તમારે એક નાનામાં નાની બી વસ્તુ સેલ કરવી હોય તો એનું ક્લિક કરવાનું XYZ. 100%. એટલે અત્યારે ફોટોગ્રાફી ફિલ્ડને કદાચ બહુ વધારે મહત્વ આપવામાં આવે છે અને જરૂરી છે, બધી જગ્યાએ જરૂરી છે, A to Z જગ્યાએ. A to Z એની મતલબમાં તમે ગમે પગના સોક્સથી લઈને હેરના શેમ્પુ લગીને બધું જ વસ્તુ તમારે જે બી કરવું હોય એ તમારે એમાં ફોટોગ્રાફી તો એ લેવલની એડ કરો. અને વિઝન છે કે ફોટોગ્રાફી જેટલી પાવરફુલ થાય ને એટલી જ તે પ્રોડક્ટ પ્રાઇમ દેખાય. હા, 100%. તમારું ઇન્સ્પિરેશન શું છે હાલની તકમાં, કા પછી તમે જ્યારે ફોટોગ્રાફી સ્ટાર્ટ કરી એ ટાઈમે તમારું ઇન્સ્પિરેશન, અને કોઈ વ્યક્તિ એવો કોઈ પર્સન છે કે જેને તમે ઇન્સ્પિરેશન માનો છો કે એ લેવલનું તમારે બનવું છે? મેઇન તો કેવું છે કે ઇન્સ્પિરેશન તો એમ છે, પણ જે આમ જે પેશન્સ લેવલ ને જે ટાર્ગેટ લેવલ હોય ને, તો મારો એક ફ્રેન્ડ છે યુટ્યુબર જયદીપ, એનું મેં એના ટાઈમનું જોયેલું છે કે જયદીપ પટેલ, આઈ થિંક. હા, જેડી. ઓકે. હા, એના ટાઈમે મેં જોયેલું છે. હવે તો એ છે ને સ્ટાર્ટિંગમાં મારી હાથે બહુ સિનેમેટોગ્રાફી વેડિંગમાં હતો. એનું વિઝન એનું એ ટાઈમે શું હતું એ મને નથી ખબર. એ ટાઈમનો યુટ્યુબમાં વ્લોગ બનાવતો અને આ XYZ મતલબ વેડિંગમાં ફ્રીલેન્સિંગ કરતો, એડિટિંગ બી હાથે કરતો, આ તેમ. એટલે એ ટાઈમે એનું સ્ટ્રગલ જોઈને મેં કીધું કે નહીં ભાઈ. અને એનું બેકગ્રાઉન્ડ એ બહુ પાવરફુલ ફેમિલીથી હતું, પણ તો બી ફેમિલી મતલબ ફોટોગ્રાફીમાં એટલો ઇન્વોલ્વ હતો ને કે ભાઈ નહીં મારે જે કરવું એ આ ફિલ્ડમાં જ કરવું એમ. તો એને જોઈને મને એમ થતું કે નહીં ભાઈ આને આગળ ફ્યુચર દેખાય છે આ ફિલ્ડમાં એમ.
તો એમાં કંઈક હા હશે. હશે કંઈક હશે. અને એ એક માણસ એવો છે કે એનું હર એક સ્ટેપે ગમે ત્યારે બી મળું ને તો એની પાસેથી આમ નાનામાં નાની વસ્તુ કંઈક આમ શીખવા મળે. શીખવા મળે. હા હવે ઓન સ્ટેજ એક ફંક્શન હતું જેમાં મને સેન્ટરનો કેમેરો આપ્યો હતો. હું ફર્સ્ટ ટાઈમ લાઈવ કરતો હતો. તો એણે મારી હાથની ગ્રીપ આમ જોયસ્ટિક પર આઈએસઓ પર આમ એટલી મતલબ સેટલ કરી દીધી ને કે ભાઈ આ રીતના યુઝ કરાય મને એમ થઈ ગયું કે નહીં ભાઈ એનો એક્સપિરિયન્સ ફિલ્ડમાં ને જે પર્સનાલિટી એમ છે એમ કે નહીં ભાઈ રેડી. પછી કયા ટાઈમે આઈએસઓ ઓટો પર લઈ જાઓ XYZ એની પાસેથી ઘણું ટાઈમ શીખો છું. તમે તમારા કરિયરમાં સૌથી મોટો સ્ટ્રગલ ફેસ કર્યો હોય કરિયરની અંદર, મતલબ એક એવો ટાઈમ આવે, બધાના કરિયરમાં એક એવો ટાઈમ આવે જ છે કે જ્યાં એને બહુ સ્ટ્રગલ કરવું પડે. તો એ તમારો કરિયરનો કયો સ્ટ્રગલ ટાઈમ હતો એવો કે જેમાં શું થયું હતું? મેઇન સ્ટ્રગલ ટાઈમ છે ને કરિયરનો લોકડાઉન હતો. એ એવું થયું કેમેરો લીધો. હા હવે કેમેરો લીધો ને તો એનથી એમ હતું કે ભાઈ એક્સપેક્ટેશન કે એનથી કંઈક કમાઈ લઈશું, પૈસા આવશે થોડાક. પૈસા આવશે ના તે. હવે એવો ટિપિકલ ટાઈમ આવ્યો ને કે જેમાં હવે સમજી લોકડાઉન હતું તો ફેમિલી આ તે ટાઈમ સ્પેન્ડ કરવાની મજા આવી એમ કે ભાઈ ઓકે હાલો મજા આવી. પણ જે ટાઈમે જે પૈસા આપણે મતલબ એમ કહેવાય જે આશા હોય કે આપણે જે એક્સપેક્ટેશન હતી ને હતી એ ટાઈમ છે ને એ બધો એમાં બ્લોક થઈ ગયો. એટલે એ જે લોકડાઉનનો ટાઈમ હતો અને એ જે સિચ્યુએશન બધી બહુ. તમારી લાઈફની એક એવી ભૂલ જેમાંથી તમે ઘણું બધું શીખ્યા હો. હવે મેઇન મને હજી ફોટોગ્રાફી ફિલ્ડમાં કેવું છે કે મને એમ થાય છે કે હું છે ને શીખવા ટાઈમે મેં જે ટાઈમ આપ્યો ને તો એ કદી એમ મતલબ કેમ પ્રોપર એકેડેમી XYZ કે એમાં જ તે ફિક્સ ટાઈમ આપી દીધો કે ભાઈ એ જ તે મને ફોટો શીખવાડે, વિડીયો શીખવાડે ને એક ટાઈમ આપી દે કે ઓછા ટાઈમમાં તમે વધારે શીખી શકો. હા. હવે સ્ટીલ અત્યારે એવું થાય છે કે અમુક વસ્તુમાં મને એમ થાય કે આ હું શીખો તો સારું હતું, આ હું શીખો તો સારું હતું. એટલે 100% શીખીને પછી ફિલ્ડમાં એડ થઈ આવી ને તો વધારે સારું. ઓલું ઓન સ્પોટ થોડી ઉતાવળ કરીએ ને આ તે ને એની લીધે નો ડાઉટ અત્યારે બધું કમ્પ્લીટ ફાવે છે પણ વચ્ચે એવો ટાઈમ જે કન્ઝ્યુમ થયો તમારો 5 વર્ષનો કે જે તમારે સ્ટ્રગલ લાઈફ થઈ એ થોડી શોર્ટ થઈ જાય. હા એ 100%ની વાત. તમારી લાઈફનું એક એવું શૂટ કે જે તમે ક્યારેય ભૂલી ના શકો. ગ્રાન્ડ વેડિંગ કર્યા છે કે પછી સાવ નાના વેડિંગ, મતલબ શૂટમાં એવું શું બનેલું છે કે જે તમે ક્યારેય એ શૂટ ના ભૂલી શકો? મેઇન છે ને એક શૂટ મેં કર્યું હતું ગામડા સાઈડ. મતલબ એક બેબી ફોટોગ્રાફર છે ચૈતાલી મેડમ. એમાં છે ને મેં એકલા હાથે જ તે 2 કેમેરાથી શૂટ કર્યું હતું ને એ ટાઈમે પહેલી વખત મતલબ બહુ ટાઈમ પછી મારા હાથમાં 2 કેમેરા આવ્યા હતા. એક મારો ફ્યુઝી હતો ને એક કેનનનો કેમેરો હતો. બે કેમેરાથી મેં શૂટ કર્યું ને આખું શૂટ રો કર્યું કે ઓરિજિનલ સાઉન્ડ આવે, ગામડાની વાઇબ. વેડિંગ એટલા લક્ઝરી નહોતા પણ ઓરિજિનલ સાઉન્ડ હારી અને ત્યાંના મતલબ જે ગેસ્ટ એ લોકોના બહુ રેર, મતલબ 60-70 ગેસ્ટ જ હતા અને એકદમ ગામડા સાઈડનું વેડિંગ. પણ એની ફિલિંગ રો એટલી ફાઇન, મતલબ મજા આવી એવી હતી ને. એ હાઇલાઇટ મેં જોયેલી છે કદાચ. બહુ કે મસ્ત એમ કે ત્યાંની વાઇબ, ત્યાંના લોકો બધા એકબીજાને ઇન્ટ્રોડ્યુસ કરે ને એના પપ્પા સાથેની ફિલિંગ ને બધું મિક્સઅપ. મતલબ એ વેડિંગ મને હજી ટચ છે કે નહીં ભાઈ એક ઈ. અને એક બીજું મેં મારા એક ફ્રેન્ડનું તે મનાલી એક કોન્સેપ્ટ વાઇઝ એમની પ્રી વેડિંગ ડાન્સિંગ વાળું શૂટ કર્યું હતું. ખ્યાલ છે આવને. ખૂબ જ ફાઇન હતું એ. તમે તમારી પ્રોફેશનલ લાઈફમાં શેને વધારે ઇમ્પોર્ટન્સ આપો છો? ગિયરને વધારે ઇમ્પોર્ટન્સ આપો છો કે પછી સ્કિલને? નો ડાઉટ સ્કિલને જ. સ્કિલ જ ફર્સ્ટ પ્રાયોરિટી છે કેમ કે મેં ફિલ્ડમાં એવા લોકોને બી જોયેલા છે જેની પાસે ગિયર નો ડાઉટ રેર છે, મતલબ ફૂલ અપડેટ નથી એ લોકો, પણ એના કામની લીધે એની સ્કિલની લીધે લોકો વધારે બોલાવે છે. આઈ થિંક મેં એવા લોકોને જોયેલા છે જે 24-70 mm મતલબ જે રેગ્યુલર લેન્સ બધા કહે છે કે 24-70 એમાં પણ કેન્ડિડ કરે છે. નહીં એ લેન્સ ને એ સ્કિલ. હવે તમારી પાસે વિઝન જ નથી તો એ તમારી પાસે લેન્સ ગમે એ હોય નથી કશો કામનો નથી. 100%ની વાત છે. તમે મોસ્ટલી ગિયરમાં શું પ્રિફર કરો છો? મતલબ તમારી કિટની અંદર શું શું છે જે સ્ટુડન્ટ કે જે આપણા પોડકાસ્ટના જોવાવાળા છે એને ખ્યાલ આવે કે ભાઈ એક સારા ફોટોગ્રાફરની પાસે એની કિટમાં આ વસ્તુ છે? મેઇન કેવું છે કે મારી પ્રાયોરિટી હવેના મતલબ ઇમ્પોર્ટન્સ હવે ઓડિયોને વધારે મળી ગયું છે. એક ઓડિયોની માટેનું રેકોર્ડર, માઇક કમ્પલસરી હોવું જોઈએ. લેન્સમાં એક વાઇડ એક ક્લોઝઅપ. મારી પાસે 35, 15 ને 85 3 લેન્સ છે.
પણ પ્રાયોરિટીમાં હજી હું એમ કહું છું કે એક 16 કા એમ લોકેશન વાઇડ હોય બસ. અને ગેર તો તમારી મતલબ તમારા વિઝન, બાકી ગેર મતલબ આ વસ્તુ તો હોવી જોઈએ કે નહીં ભાઈ, એટલી વસ્તુ શૂટ કરવા માટે કમ્પલસરી છે. રોનિંગ ગિમ્બલ ની બેઝિક વસ્તુ જે છે એ જ ને લાઇટિંગ. મતલબ તમારી પાસે કોઈ એવી કોઈ સ્પેશિયલ વસ્તુ નથી કે જે તમને સ્પેશિયલ બનાવે, પણ તમારું વિઝન એવું સ્પેશિયલ છે કે જે તમને સ્પેશિયલ બનાવે છે? મારી પાસે સ્પેશિયલ એક એડિટર છે. શું વાત છે? હા, કે મતલબમાં કેવું છે કે મારું શૂટ ને એ થિયરી 90% એ વધારે સમજી. મને એવું લાગે છે મેન્ટલી કે હું એક મારા એક એડિટર પાસે બી કરાવતો એ, અને એક અત્યારે ઓફિસમાં છે. અત્યાર લગીમાં મેં 2 જણા પાસે જ મારો ડેટા મોસ્ટ ઓફ એડિટ કરાવ્યો. બહાર કરે છે લોકો, પણ મારે જે વિઝન જોતું હોય ને એ આ 2 પાસે વધારે. તમારું વિઝન તમારી ઇન હાઉસ સ્ટુડિયોમાં જ તમને મળી શકે વધારે. તમે મોસ્ટલી ન્યૂ કમર્સ કે નવા જે શીખતા હોય લોકો, એમાં સૌથી કોમન ભૂલ તમે શું જોવો છો કે જે મતલબ તમારી સાથે હેલ્પરિંગમાં કે કોઈ XYZ તમે બહાર પણ બીજાની ટીમ સાથે આવેલા હોય, તો જે હેલ્પર હોય કે જે શીખતા હોય ન્યૂ કમર્સ, એમાં તમે કઈ ભૂલ તમે કોમનલી જોવો છો? મેઇન અત્યારની જનરેશનને મને એવું લાગે કે લર્નિંગ નથી કરવું કે ભાઈ આવડો આ ફોટોગ્રાફર આવ્યો છે. અમારા ટાઈમે કેવું હતું કે ભાઈ મારથી જે ઓલ્ડ ફોટોગ્રાફર હોય ને, તો એ લોકો કદાચ એમ કહે ને કે ભાઈ અહીંયા આ વસ્તુ છે તો તું આવીશ એમ, તો હું મારી પ્રાયોરિટીને ત્યાં મૂકતો કે ભાઈ આની પાસેથી મને કંઈક શીખવા મળશે. હવે અત્યારે કેવું થઈ જાય કે ભાઈ આ મને હારી કામ કરવા લઈ જાય છે. એક એ વિઝન મને એવું લાગે કે ખોટું છે. હવે ગમે એ વસ્તુમાંથી ગમે ત્યાં તમે જાઓ ને તો નાનામાં નાનું કંઈક શીખવા મળે. 100% મળે. કેમ કે નવા જેટલા પબ્લિકને મળો, નવા મતલબ કલ્ચરના વેડિંગ, નવા રિચ્યુઅલ્સ તમને આમ પછી બીજી વખત તમને એક્સપિરિયન્સ કામ લાગે. કે અત્યારે કેવું થઈ ગયું છે કે ભાઈ મિક્સ કલ્ચર હોય કે તમે એને હેન્ડલ ન કરી શકો કે સમજા. હવે નવા ફોટોગ્રાફરથી છે ને ક્લાયન્ટ ફર્સ્ટ પહેલા હેન્ડલ નથી થતા. ક્લાયન્ટને કઈ રીતના એને આઉટપુટ આપવું, ક્લાયન્ટ સાથે કઈ રીતના બિહેવ કરવું, કયા લેવલનો ક્લાયન્ટ છે. મેં એક ફોટોગ્રાફરને જોયો હતો કે મતલબમાં જેના જે છે ઓલ્ડ વિઝનવાળો છે બરાબર, બટ એની રૂઢિ એટલી બધી જૂની છે ને કે એ માણસને કેવું છે કે પહેલાંના સમયમાં છે ને ફોટોગ્રાફરોની ડિમાન્ડ હતી. ડિમાન્ડ એટલે મતલબમાં ફોટોગ્રાફર આવે એટલે એનું માન સન્માન હોય, કેમ કે ઓછા ફોટોગ્રાફર હતા, આટલું બધું કોમ્પિટિશન નહોતું બરાબર. હવે અત્યારે તો ફોટોગ્રાફર આપણી જે લાઈન છે ઇન્ડસ્ટ્રી છે એમાં કોમ્પિટિશન હોય, લોટ્સ ઓફ છે. સુરતમાં તો તમે જુઓ તો તમે શેરીમાં 5 થી 7 ફોટોગ્રાફર તો નીકળે છે બરાબર. એટલે સુરતની અંદર તો વેડિંગનું હબ છે. તો હજી એની મેન્ટાલિટી કેવી છે કે ભાઈ મને કોઈ ગેસ્ટને ત્યાં હું જાઉં શૂટ કરવા માટે તો મને માન મળવું જોઈએ, હું કહું એમ થવું જોઈએ. બટ અત્યારના ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ શું હોય કે ભાઈ એને મુમેન્ટ છે એ તમે કેપ્ચર કરો. બટ એની મેન્ટાલિટી એવી નહીં, એની મેન્ટાલિટી કે આપણે જેટલું લેવાનું એટલું જ લેવાનું. બટ એ મેન્ટાલિટી આઈ થિંક ના ચાલે. હવે આખું વિઝન ફરી ગયું વેડિંગનું કે મેઇન કેવું છે કે ભાઈ કેન્ડિડ તો કેન્ડિડનો મિનિંગ આખો ચેન્જ થઈ ગયો છે. બધું અલગ અલગ પ્રાયોરિટી છે. હવે બધા ફોટોગ્રાફરનો અલગ અલગ વિઝન થઈ ગયો છે કે ભાઈ લોકો અમુક વખત એમ કહે છે કે મારે આ વસ્તુ જોતું, મારે આ વસ્તુ જોતું એમ. પણ હર વેડિંગની હર સ્ટોરી અલગ અલગ હોય. મારા વિઝનથી હું જે રીતના જોઉં છું વેડિંગને કે ભાઈ એક બ્રાઇડ છે, બીજી બ્રાઇડ છે, બંનેને સેમ ઉપર રાખો ને સેમ પોઝિશન આપો તો એ સેમ ફોટો ન પડે. લાઈક બંનેની ફિલિંગ, બંનેનું અલગ વિઝન જ અલગ છે એમ કે ભાઈ તમે વેડિંગને કયા વ્યૂથી જોવો છો એમ. કે ભાઈ અમુક વેડિંગ હોય તો એનું લક્ઝરી વ્યૂ હોય, અમુક હોય તો એની ફિલિંગ્સ હોય એવી. એમ બધું અલગ 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 મારા વિઝનથી એવું હોય કે ભાઈ આમાં આ વસ્તુ છે, આમાં આ વસ્તુ છે, આમાં આ વસ્તુ છે એમ. અને હર વેડિંગની અલગ સ્ટોરી હોય 100%. હર વેડિંગનું અલગ ફેમિલી હોય, બધી જ વસ્તુ મતલબ અલગ જ હોય. પણ આપણે એવું ટ્રાય કરીએ કે ભાઈ હું આ ગયા વેડિંગમાં મેં આ કર્યું તો સેમ વસ્તુ અહીંયા કરું, તે પોસિબલ નથી. એ મતલબ વેડિંગમાં કોઈ પ્લાન ન હોય. એ તો મેં અત્યારે લગીને મતલબ ટાર્ગેટ કર્યું છે કે 2-3 વેડિંગમાં મેં પ્લાન સાથે ગયા કે ભાઈ અમે આમ ત્યાં જઈને XYZ. આ લાસ્ટ હમણાં મેં એક અહીંયા વેડિંગ કર્યું હતું તો બ્રાઇડ નો ડાઉટ કે એને ખબર હતી કે ભાઈ અમારું પર્સપેક્ટિવ, અમારા ફોટોગ્રાફ વેલ એન્ડ ગુડ હોય. હા, બટ બ્રાઇડ ને વેડિંગની વચ્ચેનો ટાઈમ જ તે 15 મિનિટનો હતો કે ભાઈ 15 મિનિટ અને ડેસ્ટિનેશન જ્યાં ફોટોગ્રાફ પડાવવા જવાનું હતું ને એનો વોકિંગ ડિસ્ટન્સ 10 મિનિટ. એટલે અમને 5 મિનિટ જ મળે એમ.
ઈ વિઝનથી ટાઈમ દોડી તો એમાં કોઈ પ્લાન કામ કરવાનો નથી. કોઈ પ્લાન કામ ના કરે. પોર્ટ્રેટ માટે જે ટાઈમ જોતો છે એ જોવે જે છે. અમુક પોર્ટ્રેટ મતલબ લઈ લેવા. એટલે એ વેડિંગ છે એ કોઈ દિવસ પ્લાન પ્રમાણે ચાલે જ નહીં કે ભાઈ બહુ આખા વર્ષના બહુ રેર વેડિંગ હોય જે ભાઈ જેમાં ટાઈમ મળી શકે આપણને થોડો. પીક ટાઈમે વેડિંગ ચાલતા હોય હા. કે ભાઈ 9 વાગે આમ છે તો થાય, બહુ રેર ટાઈમે થાય, બાકી પોસિબલ જ. હવે એવા ટાઈમમાં વેડિંગ ફોટોગ્રાફી કે વેડિંગ સિનેમેટોગ્રાફીને ક્રિએટિવલી કઈ રીતના મતલબ મેનેજ કરી શકાય? આપણને 5 જ મિનિટ મળી છે કે કપલ શૂટ કરવા માટે 5 થી 7 મિનિટ મળી છે. મોટા ડેસ્ટિનેશન વેડિંગ હોય આઈ થિંક એમાં તો ટાઈમ એટલો જ મળે છે. તો એ વેડિંગમાં કઈ રીતના ટાઈમ મેનેજમેન્ટ કરો કે કઈ રીતના ક્રિએટિવ તમે વસ્તુ કાઢી શકો છો? મેઇન વસ્તુમાં ઈ વેડિંગ છે ને એમાં મારું વિઝન એક જ હોય કે હું ખાલી કહું કે મારો કેન્ડિડ ફોટોગ્રાફર હોય ને, મતલબ મેઇન છે વેડિંગમાં સૌથી વધારે બોન્ડિંગ બ્રાઇડ ગ્રૂમ કરતા બી મતલબ ફોટોગ્રાફર ને સિનેમેટોગ્રાફર વચ્ચે એ હોય 100%ની વાત તો તમારું આઉટપુટ મારા ખ્યાલથી બેસ્ટ નીકળે. બેસ્ટ થી બેસ્ટ નીકળે. કેમ કે મારા ફોટોગ્રાફર બને ત્યાં લગીને પોઝિંગમાં બહુ ફોકસ ન કરે, કન્ટિન્યુટી, મતલબ હું કપલને ગાઈડ આપ્યા કરું કે ભાઈ તમે લોકો વોક ક્લોઝ આવો, XYZ લાઈવ મુવમેન્ટ વધારે. એટલે ઈ બંનેના કેમિસ્ટ્રીમાં ફોટોગ્રાફર ક્લિક કરી લે, વિડીયો વાળાને વિડીયોનું કામ થઈ જાય, અને મોસ્ટ ઓફ અમે ઓડિયોમાં એક ક્લિક કરેલા જ હોય. ત્યારે એ લોકોની જે સ્ટોરી ને ગપસપ હોય ઈ સ્ટોરી ટેલિંગ જે થાય ને મને ઈ વધારે ટચ થાય કે ભાઈ નહીં ભાઈ આ વસ્તુ વ્યવસ્થિત. ક્યારેક તમારી સામે કોઈ ડિફિકલ્ટ ક્લાયન્ટ આવ્યા કે મતલબમાં તમારી સાથે 5-6 વર્ષનો અનુભવ છે તે થયું જ હશે, તેવા ડિફિકલ્ટ ક્લાયન્ટને કઈ રીતના હેન્ડલ કરો તમે? મેઇન કેવું છે કે હવે ક્લાયન્ટ છે તો ક્લાયન્ટની તો એક્સપેક્ટેશન હોય જ, પણ એને ઈ ફિલ્ડની નોલેજ ન હોય કે ભાઈ શું છે શું નહીં એમ. હવે એના ગાર્મેન્ટની ચોઈસ છે ઈ એનો કલર ડિફરન્ટ હોય, એનું XYZ. હવે ઈ જે પ્રોબ્લેમ આવવાનો છે ને એનું સોલ્યુશન છે ને ઈ કેવું છે કે આપણીથી જેટલું 100% થતું હોય ને એટલું એ લોકોને આપીને એને કન્વિન્સ કરવાના. બાકી જે ક્લાયન્ટ આપણીથી સેટિસ્ફાઈડ થવાના છે ને એ 100% થાય જ. અને જે નેગેટિવ છે કે જેને વિઝનમાં એમ બેહી ગયું છે કે ભાઈ આ નથી બરાબર, એને તમે કદાચ ગમે એવી સોલ્યુશન આપો ના થાય. કદાચ સેમ જ વસ્તુ તમે એને 3 વખત 4 વખત 10 વખત એડિટ કરીને આપો ને, પણ એના મગજમાં વિઝન જ. કેમ કે અત્યારની સિચ્યુએશન એવી થઈ ગઈ છે કે લોકોને એ ખબર જ નથી કે મને આ વસ્તુ ગમે છે કે નથી ગમતી. ખરેખર લોકો બીજા માણસને બતાવે ને બીજો માણસ એમ કહી દે કે નહીં ભાઈ આ વસ્તુ ઓકે છે, તો એને એમ થાય કે નહીં મેં કંઈક રેડી કર્યું. હવે કોમન વસ્તુ થઈ ગઈ છે, ગમે એ વસ્તુ લઈને તો પેલા 3 જણાની રિવ્યુ લેવાનો કે ભાઈ XYZ આ તે એમ. ઇવન એમેઝોનમાં તે ગમે એ વસ્તુમાં આપણે ગમે એને ટેપ કરીએ તો નીચે સ્ટાર જોઈ લઈએ કે ભાઈ રિવ્યુ જોઈ લઈએ કે ભાઈ શું છે એમ. એટલે મેઇન એ વસ્તુ ફોટોગ્રાફીમાં કેવું થઈ ગયું છે કે ભાઈ મને નથી ખબર કે આ સારું કહેવાય ખરાબ, પણ બીજા 3 જણા લાઈક કરીને કમેન્ટ કરે ને. અને અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે લોકો સૌથી વધારે સ્ક્રોલિંગ સોશિયલ મીડિયામાં કરતું હોય, એટલે એમાં જોવે ને એની સાથે એનું કમ્પેરિઝન કરે, એટલે એ તો તકલીફ રહે. સોશિયલ મિડિયાને તમે કઈ રીતે આમ મતલબ પ્રાયોરિટી આપો છો કે સોશિયલ મીડિયાથી ગ્રોથ કઈ રીતના ફોટોગ્રાફરોનો થાય? સોશિયલ મીડિયાથી છે ને જે મિડલ વાળો માણસ હતો ને એ ઉડી ગયો. હવે કેવું થઈ ગયું કે કંપની ને ફોટોગ્રાફર ડાયરેક્ટ થઈ ગયા. સોશિયલ મીડિયાના 2 પોઈન્ટ છે, પ્લસ છે માઇનસ છે એમ સમજી લ્યો. હવે ઘણી વખત એવું થાય છે કે ભાઈ કોઈક ફોટોગ્રાફરને મેં હાયર કર્યો તો એનું સોશિયલ મીડિયા બહુ મેનેજ વેલ એન્ડ ગુડ છે, બટ એ ઓન ફંક્શન આવીને એનો એક્સપિરિયન્સ ને એના એટીટ્યુડ એનું બિહેવિયર જોઈને ખબર પડી જાય કે ભાઈ આ ગુડ નથી, કે ભાઈ આનું સોશિયલ જ ઓકે હતું. સેમ વસ્તુ એવું થાય કે ક્યારેક આપણે એક્સપેક્ટ ન કર્યું હોય અને સોશિયલ મીડિયા પરથી બુક કરીએ તો એ માણસ ક્રિએટિવ એન્ડ ગુડ હોય. એટલે મેઇન સેમ વસ્તુ એ ક્લાયન્ટ હાથે બી થાય છે કે સોશિયલમાં પેજ જોઈને ભાઈ બુક કરી દીધા છે, પછી કામ ના મળે અને પછી વેડિંગમાં એમ કે ભાઈ તમારા પેજમાં હતું એમ. એટલે મેઇન કેવું છે કે ભાઈ બધી બાજુથી સોશિયલનું તો એ રીતનું છે કે ભાઈ તમને ગુડ બી એક્સપિરિયન્સ થાય બેડ બી એક્સપિરિયન્સ થાય એમ. મારા વિઝન તો એવું છે કે સોશિયલ મીડિયાથી ફોટોગ્રાફરનો બિઝનેસ છે ને એ 3 ગણો થઈ ગયો છે. કેમ કે કોઈ બી વસ્તુમાં લોકો આમથી આમ કામ ગમે ત્યાંથી મળી જાય છે. કેમ કે પહેલા કોઈ લોકો મારા ખ્યાલથી કે પહેલા
કોઈ નાના નાના સ્ટેપના વિડીયો કે રીલ્સ કે આ તે ન એવું કરતો. કશું હવે હતું જ નહીં, પણ હા. પહેલાં તો એવું માર્કેટ જ નહોતું. હવે સુરતની અંદર વેડિંગ ફોટોગ્રાફીનું હબ કહેવાય સુરત, બરાબર. હમ, ઓલ ઓવર ઇન્ડિયામાં વેડિંગ ફોટોગ્રાફીનું હબ સુરત કહેવાય છે, હમ, બરાબર. તો એનું લોકલ માર્કેટ કેવું છે આમ છે વેડિંગ ફોટોગ્રાફી માર્કેટ, હમ. એ લોકલ માર્કેટ કેવું છે આમ? બહુ રસ થઈ ગયું એવું લાગે છે કે પછી આમ ફોટોગ્રાફરો એકબીજાને સમજે છે, ક્લાયન્ટ એકબીજાને આપી શકે છે, કે બધાને ક્લાયન્ટ આમ લે જ લેવા છે, એવું બધું ચાલે છે? મેઇન કેવું છે કે આમાં તો મારા વિઝનથી એક જ વસ્તુ મતલબમાં કે ફોટોગ્રાફરમાં જનરેશન વાઇઝ અલગ અલગ લોકો આવ્યા છે. હવે ગમે એ વસ્તુ છે ફિલ્ડ કોમ્પિટિશન તો બી આવવાની છે. મારા વિઝનથી એક જ વસ્તુ કામ કરે છે. મને આ વેડિંગમાં બેનિફિટ થતો હોય તો હું એને એક્સેપ્ટ કરું. પણ આમાં બે ટાઈપના લોકો છે કે જે એક વર્ષમાં 50 વેડિંગ લે પછી બીજા વર્ષે એની ઓફિસ જ ન પાડે. એટલે એ લોકો ક્લાયન્ટ એમ કે ભાઈ પેલો મને એટલા વાગે દઈએ, પેલો મને એટલા વાગે. મેં અત્યાર લગીમાં ક્લાયન્ટના બધાની પ્રાઇસ લિસ્ટ જોઈ લીધી, બધું રીતના જોઈ લીધી. કોઈ ક્લાયન્ટે મને એમ તો કીધું જ નથી ભાઈ એના કામ નથી, એના કામમાં એટલો ગેપ છે. બસ બધાને કોઈ પ્રાઇસ લિસ્ટ જ ટેક્સ હોય છે નહીં. બાકી ક્લાયન્ટ મારા ઘરેથી કોઈ એ વિચાર કરતું જ નથી કે ભાઈ આને મને છે ને કઈ નહીં મારી ફેમિલી બેસ્ટ કેપ્ટન ભાઈ નાખી, ભલે એને મારી પૈસા વધારે લીધા. અત્યારે મોટા ભાઈ પ્રાઇસ દેખાય છે કે ભાઈ આ પ્રાઇસ પૂછી જાય. એ લોકોના વેડિંગમાં કેવું હોય કે ભાઈ એનો વેડિંગનો ગાર્મેન્ટ એક્સવાઇઝેડ એનો ડેસ્ટિનેશન બધા બિલકુલ કબજો કરી લે. પણ આ કોમન પ્રોબ્લેમ છે, આ ફોટોગ્રાફરના દિલને ટચ થાય ને એના એ ફોટોગ્રાફરની બાર્ગેન દિલથી કરાય કે ભાઈ કદાચ 4 લાખનું 5 લાખનું પેકેજ હોય તો એને એમ કે ભાઈ 3 લાખ 2 લાખમાં હોય તું કરી દે તો સારું. હવે એ મેઇન કેવું છે એ ક્લાયન્ટ છે ને એ કદાચ 2 લાખમાં એક્સેપ્ટ મારે કરી દઈએ. આપણે પ્રાઇસ લિસ્ટ તો નથી કહેતા પણ એ લો બજેટમાં ફોટોગ્રાફરને આપે તો પછી એ ફોટોગ્રાફર એ મારા કરતી એ ક્લાયન્ટના લેવલનો બોન્ડિંગ મને એવું વિચાર લાગે ખરેખર અમુક ક્લાયન્ટ એવું છે કે ભાઈ આમ થઈ જાય, આ બધાના કેમેરા ગિયર ખરખા રૂપે હાથે એમ. પણ વેડિંગ પતે ને પછીની એક ફોટોગ્રાફરની જવાબદારી કે પોસ્ટ પ્રોડક્શન દેવું પડે. એ હવે કેવા ટાઈમે દિવસો કઈ ક્વોલિટીમાં દિવસો એ એટલે સ્પોટ જ્યારે એ લોકો વેડિંગ એક વખત આ બધી વસ્તુ એક વખત થાય એટલે સિલેક્શનમાં લાઈનને ખબર છે જે ખરી. તમને શું લાગે છે કે ફોટોગ્રાફી સિનેમેટોગ્રાફી શીખવા માટે કે એડિટિંગ શીખવા માટે કોર્સ હોવો જરૂરી છે કે મતલબ એકેડેમી કે કંઈ હોવું જરૂરી છે કે પછી સેલ્ફ લર્નિંગ યુટ્યુબમાંથી જોઈ જોઈને લોકો અત્યારે શીખ્યા છે એ જરૂરી? યુટ્યુબ છે ને એ બીજા છે. હવે યુટ્યુબમાં કેવું છે કે ભાઈ જોયું હવે સેમ મારી સિચ્યુએશન છે. મારી પાસે 7 વર્ષથી ગિટાર કર્યું પણ હજી ગિટાર શીખી નથી એમ યસ. હવે મને બહુ પ્રેક્ટિકલ લઈને શીખવાડવાની ટ્રાય કરે ને તો મારા ઘરથી વસ્તુ કદાચ હું વધારે ફોકસ કરી એકવાર. એટલે ઇન્સ્ટિટ્યૂટમાં ને માહિતી અત્યારે મને એ બેસ્ટ લાગે છે. અમારા ટાઈમ જેવું હતો હવે ભલે 5-6 વર્ષ અત્યારે ભાઈ 5-6 વર્ષનો ગ્રોથ લોકડાઉન પછી સ્પીડ દુનિયાની ડબલ થઈ ગઈ 100%. એમ કે મને એવું લાગે કે ભાઈ ઇન્સ્ટિટ્યૂટ એકાદો ગમે તમે જોઈન થઈ જાવ ને તો તમારે 30-40 દિવસમાં મને વર્ષ દિવસનો જે એક્સપિરિયન્સ હોય ને એ લોકો તમને મળી જાય 100% ફી કરે છે. એમ કે જે શીખવાડતો હોય ને એ મારા સ્ટાઇલ એક્સપિરિયન્સ એમનો હોય ત્યારે એની ઇન્સ્ટિટ્યૂટ મારા હિસાબે ફેરવ હોય સારું. એટલે એ હિસાબે ઇન્સ્ટિટ્યૂટમાં તો સ્ટાર્ટિંગમાં જો તમારે કરિયર બનાવવો હોય ને તો એક કોર્સ તમે મારા ખ્યાલથી સ્ટાર્ટ ત્યાંથી એમ. કેમ કે હવે વિઝન પ્રમાણે ફોટોગ્રાફરો શીખવાડે છે નથી શીખવાડે એવું થઈ ગયું છે બહાર. અત્યારે જે ધારો કે એકેડેમી કે ઇન્સ્ટિટ્યૂટ જોઈન ના કરે ને શીખવા માટે જાય છે તો મતલબમાં એક રીતે અત્યારની જનરેશનને ખરેખર જોઈને તો એવું લાગે છે કે ભાઈ એમને અમારો યુઝ કરે. બટ જો એવું લાગતું હોય તો એકેડેમી જોઈન કરી લેવાય તો એને 1 મહિના કદાચ બધું પ્રેક્ટિકલ નોલેજ મળી જાય. પોઈન્ટ થઈ ગયો આ છે મતલબ માનતી દો કે તમે બિગિનર છો તો પછી નો ડાઉટ તમારા એટીટ્યુડ ને એ રીતના બિહેવ કરો બરોબર. એમાં અત્યારનું થઈ ગયું છે ભાઈ આઈ એમ સમથિંગ અમુક પિક્ચર જોઈને થોડાક બાવરા થઈ જાય છે મારા હિસાબે. એવું નથી, એટલું ઇઝી નથી, એટલું હાર્ડ નથી. તમે કયા વિઝનથી જોવો
મારા હિસાબે એવું કે પછી હવે લાઈક કોણ કઈ જગ્યાએ વિચારતું હોય એની એજ પર બી હા અરે આવડું આમ મને તો એવું લાગે કે ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરીને પછી તમે ગમે ત્યાં જાઓ તો તમને સીધું કેપ્ચર થાય. મતલબ તમને બેઝિક નોલેજ તો તરત મળી જાય કે ભાઈ જે વસ્તુ તમને 6 મહિને એક સેટિંગ નવું શીખવા મળે, 8 મહિને નવું શીખવા મળે, એ તમને તરત જ મતલબ 1 મહિના બધું બેઝિક નોલેજ આવી જાય. મારા ટાઈમ મેં 3 કે 4 મહિના પેઇન્ટ કોર્સ જ યુઝ કે એના સેટલમાં ફોકસ જ નથી ગઈ અને લાઇટ પેજ ના કનેક્ટ થાય વિડીયો તો વાત જ મને વિડીયો તો બીજા નહોતું તો હું સિનેમેટોગ્રાફર બની ગયો. મતલબ આ તો તમારી એક જર્ની હોય કે ફોટોગ્રાફી જર્ની તમારી હતી તો ફોટોગ્રાફીમાંથી તમે સિનેમેટોગ્રાફીમાં કઈ રીતના કન્વર્ટ થયા? વેડિંગમાં હતો ને મતલબમાં પછી હું સ્ટુડિયો પર હતો ને સ્ટુડિયોમાંથી પછી પાછો વેડિંગમાં જ્યારે આવું જેની પાસે હું શીખતો હોય એ સિનેમેટોગ્રાફર એ મને એ વેચી કહેતો કે ભાઈ મારા ખ્યાલથી વિડીયો કામ ઇઝી છે અને ત્યારે કીધો મતલબ એક લાઈફનો એવો પીરિયડ આવે જ્યારે એને કે આ વસ્તુ ઇઝી છે ત્યારે આપણી હાર્ડ હોય એની અમે જોઈએ ત્યારે આપણે એક્સેપ્ટ કરી લઈએ કે ભાઈ આ બી છે એટલે આ સાચો એટલે ધીરે ધીરે કરતા વિડીયોમાં શીખ થઈ ગયા અને હવે ક્યારેક ફોટો ક્યારેક બંને કરી શકો મતલબ મલ્ટીપલ કામ કરી શકો એક સાથે. તમને હજુ અત્યારે પણ મોટિવેશન ક્યાંક મોરલ ડાઉન થાય તો મોટિવેશન તમે ક્યાંથી લ્યો કે ભાઈ આપણને એમ ક્યારેક એવું થઈ જાય કે ભાઈ ક્યાંક નફામાં નુકસાની થાય આપણે તો મતલબ ફોટોગ્રાફી ફિલ્ડમાં આમ તો ખોટ હોય ને બરાબર પણ નફામાં નુકસાની હોય ત્યારે મોરલ ડાઉન થાય તો એ મોરલ ડાઉન થાય ત્યારે મોટિવેશન તમે ક્યાંથી લ્યો? મોટિવેશન આવ્યું તો હું તને ન રહે તો એવું છે કે 2019માં માર્ક ફોર હતો અને 2025માં એફેક્ટ છે. એ જોઈને મોટિવેશન મળે છે. બીજો ઓપ્શન સમજે એ હવે સમજી લો કે ભાઈ ધીરે ધીરે સ્ટેપ ગ્રોથમાં છે ક્યારેક અપડાઉન આવે હવે વચ્ચેની સિચ્યુએશન છે તો એક વખત ડિસ્પ્લે કોર્નર પર ટચ થઈને ડિસ્પ્લે તૂટી ગઈ લાઈવ કરતા તો કેમેરો નીચે પડ્યો એટલે એ વસ્તુ બધી આવે હવે હું ફોકસ આવે પણ એમ જ કહું છું કે મારો ટીમમાં મેં તો છે એમ જ કહું છું કે તમે લોકો સ્ટેબલ જોઈએ એટલે આપણે નફરત નથી કરતા પણ એને આપણે રિપેર કરાવી લઈશું બધું ઓન સ્પોટ મોડલ એટલો ડાઉન થઈ જાય એસેસરીમાં એક્સવાઇઝેડ થાય દર વર્ષનું ફિક્સ છે કે ભાઈ પબ્લિક સેમ કેમેરા વાપરે એટલે એક્સેસરીઝ એક્સચેન્જ થઈ ભાઈ આ તેમ હું એ લોકો એમ જ કહું ફોકસ તમે વેડિંગમાં રાખો કેમ કે આ એક્સેસરીઝ બીજી વખત આવી જાય કેમેરો કદાચ આપણે કંઈક સેટિંગ કરશે ઓલાના વર્ક રાખી છે ને બીજી વખત નહીં એની મુમેન્ટ બીજી વાર નહીં. એની વેડિંગની મુમેન્ટ બીજી વાર નહીં એટલે મેઇન ફોકસ તમે ત્યાં ખબર કેમ કે આ બધું અમારે ઓન ફંક્શન થયેલું છે ડ્રોન ગ્રેસ બધું જ છે હવે એમ કહું કે તમે બને ત્યારે ફોકસ કેપ્ચરમાં આમથી આમ ન થાય તો એની આપે નો એક કેવા ડેમેજ થયો તો બીજા બે એંગલ ક્લિયર આવે લાઇટ એમ કહી દેવું હોય કે નહીં ભાઈ તમે ટાઈમ સાચવી લીધો કે બેસ્ટ અમે કેપ્ચર કરી મેં ફિલ્ડ મતલબ વેડિંગનું બેસ્ટ મોમેન્ટ એ છે કે તમે જ્યારે ક્લાયન્ટને આપો ને ક્લાયન્ટ એમ કહી દે કે ભાઈ મેં મારા અપાર્ટમેન્ટના કે મેં મારી સોસાયટીના 5 જણાના કામ જોયા ત્યાં તો કે જે અમે તે મને જે આપ્યું છે એની કંઈ આગળ કોઈનું જોયા પણ નથી લાગતું કે આપણી જેવું કોઈ કેપ્ચર કરીએ એટલે ત્યારે અમને આપણી જાય કે નહીં ભાઈ જે આપણે એ મેઇન મોટિવેશન આપણને ત્યારે મળે ત્યારે કે ટીમને પાવર આવે કે નહીં ભાઈ ગુડ. તમારા વેડિંગના એવા ફંક્શન ચાલતા હોય અને એમાં કેમેરો ખરાબ થાય કે કોઈ માણસ ખરાબ થાય કે કેમેરો ખરાબ થાય જ્યારે એવી સિચ્યુએશનમાં તમે શું કરો કે તરત બીજો કોઈ માણસ અરેન્જ કરો કે ભાઈ તમારે અર્જન્ટમાં માણસ ઘટે છે તો ત્યારે તમે શું કરો? સુરતમાં તો બહુ રેર કેસમાં એવું થાય કે માણસ ન મળે પણ લાસ્ટ ટાઈમ હું હતો તો એક એજના મતલબમાં અંકલ સિનેમેટોગ્રાફી કરતા પડી ગયા હતા સિચ્યુએશન ગરમીના હિસાબે ત્યારે થોડુંક એડજસ્ટમેન્ટ કર્યું હતું એમ બટ ક્યારેક એવી સિચ્યુએશન થાય છે ફોટોગ્રાફરમાં કે બ્રાઇડ સાઈડ અલગ ઓર્ડર હોય ગ્રૂમ સાઈડ અલગ ઓર્ડર હોય તો એવું આમ એમ્બિયન્સ ક્રિએટ કરે ને બંને થઈને કે આપણે એમ થાય કે એક વોર હાલે છે ખરેખર બે ટીમ અલગ અલગ જોઈન્ટ થાય તો વોર જેવી સિચ્યુએશન એ ઓલાને એમ થાય કે હું આમ કહી દઈશ ને તો ક્લાયન્ટને આમ સારું લાગશે ને ઓલાને એમ થાય કે
લાઈક બંને ફોટોગ્રાફર photographer પાર્ટી ખેંચવાની ટ્રાય કરે કે ભાઈ એ સામેવાળી પાર્ટી મને હિસ્ટ્રી છે કે ભાઈ એમાં બંનેના કામ બગડે બગડે 100% બગડે. નો ઈ મારા ખ્યાલથી સિસ્ટમ ઠીક નથી. એ સિસ્ટમ પહેલા તો ક્લાયન્ટની જ ઠીક નથી, પછી જે સમજો એ. બાકી બંને ક્લાયન્ટે મતલબ ગ્રૂમ અને બ્રાઇડ બંને એક નો સ્ટુડિયો ડાઉટ ક્લાયન્ટ એના વિઝનથી જોતું હોય કે ભાઈ આ મારો ફેમિલી ફોટોગ્રાફર છે અને હવે મારો હા, હા. ફેમિલી ફોટોગ્રાફર છે, તો એ બેસ્ટ હાલો કે ઓકે છે. પણ પછી જે ત્યાં ફોટોગ્રાફર જે ક્રિએટ, મેં ઘણી વખત એવું જોયું ક્લાયન્ટને એવી એક્સપેક્ટેશન ન હોય, બટ ફોટોગ્રાફર જ એવું એમ્બિયન્સ ક્રિએટ કરે ને કે નહીં એમ થઈ જાય કે યાર આપણી ફિલ્ડમાં આવા લોકો બી છે ને આવા લોકો બી છે. પણ ખરેખર એ ના હોવું જોઈએ. ખરેખર એ ક્લેશ તો ના જ હોવો જોઈએ. એકબીજાને સેમ ફિલ્ડના લોકો થઈને આ આ થાય વસ્તુ છે. ના હોવી જોઈએ ખરેખર. તમે તમારી જાતને આજથી 5 વર્ષ પછી તમે કઈ જગ્યાએ જુઓ છો? મતલબ કોઈ વિઝન તમારું 5 વર્ષ સુધીમાં તમારે આ ગોલ ક્લિયર કરવા છે? મારું વિઝન તો નહીં, બટ મારી એક ટાર્ગેટ છે કે મારે 30 માણસની ટીમ કરવી છે ને બધા હેપી હોય, નો ડાઉટ કે લાઈક વેડિંગ કંપની હોય, એવું મારો એક ગોલ છે કે ભાઈ વેડિંગમાં અમે બેસ્ટ આઉટપુટ દઈએ ને એક કંપની ક્રિએટ કરીએ કે ભાઈ જે લેવલ હોય. એક તમારો કોઈ ડ્રીમ પ્રોજેક્ટ, કોઈ એક પ્રોજેક્ટ એવો તમે કઈ ડ્રીમ કર્યો છે કે ભાઈ મારે આ પ્રોજેક્ટ મારી લાઈફમાં છેલ્લે મારે આ પ્રોજેક્ટ એક છેલ્લો કરવો છે, તો એવો કોઈ પ્રોજેક્ટ તમે વિચારીને રાખ્યો છે કે ભાઈ મારે મારી લાઈફમાં આ એક વસ્તુ તો કરવી જ છે? એવો એમ ગોલ તો નહોતો એમ, પણ વચ્ચે એવું હતું કે ભાઈ કંઈક કરવી, એમ કે એવું લાગે કે નહીં ભાઈ હટકે છે એમ, કંઈક કર્યું મેં. હા, બટ એવું વચ્ચે ગોલ થયો હતો, પણ હવે મારું ફિક્સ થઈ ગયું છે કે મારે વેડિંગ ફિલ્મમાં તે આગળ વધવું છે એમ. બટ એક રીતે જોવા જઈએ તો એક લાઈન આપણી હોય તે બેટર રહી. બધી અલગ અલગ જગ્યાએ દોડવું એની કરતા એક લાઈન જેટલી સીધી જાય એ લાંબી જાય, બીજી બધી ટૂંકી થાય. મેં એ વિઝન કરી લીધું. વચ્ચે હું એમ બહુ ટ્રાય કરતો, મને મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ હતો ને થોડોક, તો મેં કીધું હું થોડુંક એવું સાઈડમાં એ શીખવા તે, પણ એ ટાઈમ ને આ ટાઈમ બહુ ક્લેશ થતો, એટલે પછી મેં કીધું નહીં આજે છે એ બેસ્ટ છે. મતલબ એક જ જે ફિલ્ડમાં વધારે ટાઈમ દેવાનો, અલગ અલગ ફિલ્ડમાં ટાઈમ દે તો એ સ્પ્રેડ થઈ જાય, એનર્જી ગ્રોથ ના થાય, એનર્જી સ્પ્રેડ થઈ જાય 100%. હવે આ 5 આંગળી છે એ અલગ ફોર્સ કરે એની જગ્યાએ મોટી હોય તો એ વધારે સારું. તમે તમારા જુનિયરને કોઈ એડવાઇસ દેવા માંગતા હો કે મતલબ ન્યૂ કમર્સને કોઈ એડવાઇસ દેવા માંગતો, તે શું છે એડવાઇસ? કે શું એડવાઇસ તમે દેવા માંગો છો કે એ લોકો એની લાઈફમાં કંઈક આમ એ અમુક ભૂલ ના કરે? લાઈક અત્યારનું જનરેશન જે આવે છે ને એ બહુ નાની એજે બિઝનેસ કરવા મળે છે. લાઈક આપણા ટાઈમમાં એવું નહોતું. આપણા ટાઈમમાં આમ થોડીક 22, 23 એથી બિઝનેસ સ્ટાર્ટ થતા. અત્યારે 18, 19 એ લોકો બી અર્નિંગ ચાલુ કરી દીધેલું હોય. એ લોકો કે ભાઈ કમાતા હોય, પૈસા કમાઈ લેતા હોય, પણ એ લોકોનું વિઝન ન્યા ઊભું રહી જાય છે કે એ લોકો એના પૈસાનું જ તે ખાલી એડજસ્ટમેન્ટ કરે છે. કે ભાઈ 18, 19 થી એ લોકો કમાતા થઈ જાય ને, તો એ જે એના પૈસાનું વિઝન કરે છે ને એની જગ્યાએ એના સેવિંગની ને એના ફેમિલીનું વિઝન હારી રાખે ને કે ભાઈ ફ્યુચરમાં મારે ફેમિલીને તે આમાંથી પૈસા આપવા પડશે, ઈ વિઝનથી આગળ કામ કરે ને તો આ જે પ્રાઇઝનો ક્લેશ થાય છે, જે મતલબમાં કેવું અમુક જગ્યાએ આ એમ કે એટલામાં મળ્યું છે ને એટલામાં મળે છે ને એટલામાં મળે છે, નો ડાઉટ ન થાય. હવે સેમ છે કે એક માણસ છે એ એક વસ્તુનું 10 રૂપિયા રેન્ટ કરે છે, સેમ મોટી કંપની વાળો છે તો એ 100 રૂપિયા રેન્ટ ભરે છે એની જગ્યાનો, તો એ પ્રાઇસમાં એ જે ક્લેશ થવાનો એ રહેવાનો છે. ઓલાનો આઉટપુટ ઈ લેવલે આવશે કેમ કે એ કંપની છે, આ વન મેન આર્મી છે, તો એ રીતના આપશે. પણ એ પ્રાઇસનો જે ક્લેશ છે ને ધીરે ધીરે જનરેશન ગેપથી એ રહેવાનો છે. કેમ કે એ લોકો તો પોતાની કમાણી, પોતાની પ્રાયોરિટી માટે કે ભાઈ કોલેજ વાળા લોકો છે તો એનું થઈ જાય છે, એની ફી નું થઈ જાય છે, એટલે ખતમ નથી. એ લોકોનું આગળનું વિઝન મારા ખ્યાલથી બ્લોક છે. એટલે પછી એવું નથી કે બધાનું બ્લોક છે, એમ છે એમાં બી ગુડ માણસો એમ, બટ લાઈક આ એક વિઝન એ લોકો થોડુંક ધ્યાનમાં રાખે ને તો ફ્યુચર બેસ્ટ રહે. અને ઇન્ડસ્ટ્રીમાં મતલબ ક્લેશ બધાની વચ્ચે ના થાય. એક મતલબ પ્રાઇસ છે કે મતલબ XYZ વસ્તુ એ એનું પોતાનું સ્ટાન્ડર્ડ બનાવીને રાખે તો ઇન્ડસ્ટ્રીમાં ક્લેશ ના થાય. ક્લેશ છે ને એ તો મારા ખ્યાલથી લાઈફ ટાઈમની વસ્તુ છે, બટ આ જે જનરેશન વાઇઝમાં જે લાંબો ક્લેશ પડે ને કે ભાઈ અમુક ક્લાયન્ટ ચાલો એક સાઈડથી વિઝન કરી તો ક્લાયન્ટ ગુડ છે, બીજી સાઈડથી એ લોકોને ફ્યુચર નથી જોતા એમ સમજો તો બી હાલે.
કે ભાઈ આજે આ ફોટોગ્રાફર છે તો એ ફોર્મ લઈને 10 વર્ષથી બેઠો છે તો એ 10 વર્ષથી સ્ટેબલ છે તો એનામાં કાંઈક કંઈક હશે હશે. અને ઓલો કાલે આવ્યો છે હા સમજ્યા. હવે એ 10 વર્ષ ટકી શકવાનો છે એ ફિલ્ડમાં ટાઈમે મારો ડેટા આપી શકશે. ઘણા લોકો એવા છે ફોટોગ્રાફી ફિલ્ડમાં જે ટાઈમે પેમેન્ટ નથી કરતા, હા 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 ટાઈમે ક્લાયન્ટને ડેટા બી Data નથી બી નથી આપતા અને આપતા. ડેટા આપણી પાસે ફ્રીલાન્સર પાસેથી ડેટા રિસીવ કરવાય નથી આવતા. ડેટા કેમ કે ઈ રીતની સર્વિસ બધાની અલગ અલગ સર્વિસ પ્રાયોરિટી એટલે આ ક્લેશ બી રહે, આ બધી વસ્તુ રહે અને આવા લોકો બી આવશે. પણ એ ક્લાયન્ટને તો આ બિઝનેસ બધા ક્લાયન્ટને બધા અલગ અલગ ડિફિકલ્ટી હોય, એમ આપણો આ ડિફિકલ્ટી કમ્પલસરી છે. તો છેલ્લો સવાલ કે સિનેબીટ્સ એકેડમી હમ. જે મારી એકેડમી છે એ સ્ટુડન્ટને કે કોઈ ન્યૂ કમર્સને શું કામે જોઈન કરવી જોઈએ? મારા વિઝનથી મતલબમાં કેવું છે કે શોર્ટ ટર્મમાં એને જે ડિફિકલ્ટી હોય એનું સોલ્યુશન મળી જાય, પ્લસ એને પ્રેક્ટિકલ કેમેરો હાથમાં લઈને લર્નિંગ, હા કે જે પહેલાં અમારા ટાઈમે તો એ પોસિબલ જ નહોતું, બહુ હાર્ડ હતું કે કેમેરો હાથમાં આપે મેન. અને જોબ એ લોકોને એકેડેમીમાંથી જ તે ડાયરેક્ટ પ્રોવાઈડ થાય. હા અને એ પોઈન્ટ છે કે ભાઈ લર્નિંગના ટાઈમે તે એક્સપિરિયન્સવાળા માણસ પાસેથી શીખવા મળે ને કે જેને શીખવાડવાનું જ તે મેઇન કામ છે. આમાં જોઈન થાય ને એટલે મને એવું લાગે જો જેને કરિયર બનાવવું હોય ને એને જોઈન કરી લેવાનું, બહુ ઇઝી. મારા વિઝનથી હું તને કહું છું, બાકી પછી તો જેની જેવી પ્રાયોરિટી. હા 100%. તો મતલબ જેને મેઇન કરિયર આ જ ઇન્ડસ્ટ્રીમાં આવવું છે કે આ ઇન્ડસ્ટ્રીમાં જ કરિયર બનાવવું છે એને એકેડેમી જોઈન કરે તો બહુ ઇઝી બહુ ઇઝી પડે. અને બેઝિક નોલેજ તો બહુ ઇઝી, મતલબમાં જે અમારા ટાઈમે 6 મહિને થતું એ તમને એક મતલબમાં વ્યવસ્થિત કોર્સમાં મારા હિસાબે શીખવા મળે. હા હું મારા વિઝનથી કહું છું તો એકેડમી વેથી જોઈન કરી લેવાય, બેસ્ટ છે એમ. તો અંકિતભાઈ તમે અમારા પોડકાસ્ટમાં આવ્યા, અમને આટલી બધી માહિતી આપી, અમારા દર્શકોને એટલી બધી માહિતી આપી, એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો દોસ્તો સિનેબીટ્સ એકેડમીમાં 5 કોર્સ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલા છે: ફોટોગ્રાફી, સિનેમેટોગ્રાફી, ફોટો એડિટિંગ, વિડીયો એડિટિંગ, અને જેને ફિલ્મ મેકિંગમાં કરિયર બનાવવું છે એને ફૂલ ફિલ્મ મેકિંગ કોર્સ. તો જેને જોઈન કરવું છે એ આજે જ નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો.